બિલકુલ, તો આપણી સાથે મનુભાઈ રબારી જોડાયા છે કે જેમને આ ગીત લખ્યું છે. તેમની સાથે જ વાત કરશું. મનુભાઈ, કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ છે, તેમના દ્વારા આ ગીતને લઈને ટિપ્પણી કરવામાં આવી છે અને અપશબ્દો જે છે તે બોલવામાં આવ્યા છે. તમે કઈ રીતે જુઓ છો? મોટાભાઈ, તમે સમજો છો સંસ્કૃતિને ઉજાગર કરતું સોંગ છે. હવે એમને એવું લાગ્યું છે જે શબ્દ બોલ્યા છે એ તો મારાથી નહીં અહીંયા લાઈવમાં, પણ એમને ખબર નહીં જે લાગ્યું હોય. બાકી આખી દુનિયા એના ઉપર નાચે છે, આખું ગુજરાત એના ઉપર ગર્વ લે છે અને આમાં કોઈના ખોટા વખાણ કરતું સોંગ છે નહીં. જેને જે મુકામે પહોંચેલા છે એને બતાવતું સોંગ છે. આખું ગુજરાત અને આખું વિશ્વમાં પ્રખ્યાત ગીત છે. લોકો એના ઉપર, લોકોને નાચ છે કે મારું ગુજરાતી સોંગ છે, આખી દુનિયા વગાડે છે. એના ઉપર આટલું સુપ્રસિદ્ધ ગીત ઉપર એમણે ખબર નહીં શું જોઈને ટિપ્પણી કરી છે, મને નથી ખબર, પણ આપને ગૌરવ અપાવતા ગીત ઉપર એમણે ટિપ્પણી કરી છે. તો તમને શું લાગે છે? આખી જે સાંભળે છે એ બધાને હું તો કઉ છું કે આ જે એમણે જે શબ્દો વાપર્યા છે એવું સોંગ છે કે સંસ્કૃતિ સાચવવાનું, સંસ્કૃતિને ઉજાગર કરતું સોંગ છે? એ તો આપ સર્વને વિચારવાનું છે. મનુભાઈ, દુનિયા દર્પણ છે, બધાને ખબર જ છે. મનુભાઈ, તેમણે સ્ટેજ ઉપરથી મોરબીની સભામાં એવું કહ્યું હતું કે આ તમામ કલાકારો જે છે તે આ જે શબ્દ આપણે બોલી ન શકાય તેવો શબ્દ તેમના માટે વપરાયો છે અને બીજું એવું પણ કહ્યું કે ભવાઈ પણ કરે છે. હવે ભવાઈ તો આપણું એક નૃત્ય છે, પણ એમને લાગ્યું છે, ખબર નથી એ ગીત ઉપર કેવી રીતે ભવાઈ થઈ છે, એ તો નથી ખબર મને. પણ હું તો એવું માનું છું કે આટલા વર્ષોની તપસ્યા પછી કલાકારો આ સ્ટેજ ઉપર પહોંચ્યા છે અને એમને ખરેખર આવું ના બોલવું જોઈએ કોઈ કલાકાર વિશે. આ તો પરમ તપસ્યા પછી પણ આ કલાકાર, આખા કલાકાર જગતનું તો અપમાન છે. સાથે સાથે હું તો એવું માનું છું કે સરસ્વતી માતાનું પણ અપમાન છે. કોઈ વિશે આવી રીતે આપણે અબદ્ધ શબ્દ બોલવાનો આપણો હક જ નથી. આપણે કોઈ પાર્ટીમાં હોઈએ કે ગમે તે પેલા હોઈએ, પણ આપણી માનસિકતામાં ખબર પડી જાય છે કે કોંગ્રેસ પાર્ટીની શું માનસિકતા હશે. મનુભાઈ, બધા જ કલાકારને એને સંબોધીને કહ્યું છે. જો કોઈ આરે એને તકલીફ હોય તો એકનું નામ લઈને કેવું જોયું હતું ને શું માનો છો આ બાબતે? ના, કોઈ કલાકાર સાથે તકલીફ શું હોય? નેતાજીને કલાકારને શું તકલીફ હોય? એવું તો એ તકલીફ નહીં હોય, પણ એમને કઈક ખબર નહીં, એમને પ્રવચનમાં ક્યાંકથી આવ્યું છે આવું કે એમના મગજમાં આવ્યું છે, મને નથી ખબર. પણ આ ગીત વિશે તો ઠીક છે, ગીત તો, પણ ગુજરાતના કલાકારો વિશે બી બોલવાનું હું તો એવું માનું છું કે કોઈને જરૂર પડે એવું મને નથી લાગતું. કોઈ કલાકાર કોઈ પક્ષનો હોતો જ નથી આમ તો, અને કલાકાર કોઈ પક્ષને પકડીને સોંગ ગાતો હોય છે કે લખતો હોય છે એવું પણ નથી હોતું. મનુભાઈ, આ બાબતે લાલજીભાઈએ માફી માંગવી જોઈએ લાગે છે આપને? કલાકાર જગતની 100% માફી જોઈએ, કારણ કલાકારો બધા નારાજ છે. કલાકારને કોઈ વાંક વગર કલાકારને આમાં તમે ઘસેડ્યો છે અને એવા શબ્દો વાપર્યા છે કે આપણે લાઈવમાં બોલી પણ ના શકીએ. જી મનુભાઈ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.